રિયાસતી રાજવી નગરી રાજપીપળામાં રાજા રજવાડા વખતથી રાજપીપળા ખાતે અતિ પ્રાચીન મહાકાલી મંદિરે ચૈત્રી નવરાત્રી મેળો ભરાયો છે। ચૈત્રી નવરાત્રીના ત્રીજા નોરતે આરતીમાં ભાગ લેવા અને ભક્તો મોટી સંખ્યામાં દર્શને ઉમટ્યા હતા। આ મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામના અસંખ્ય લોકો ઉમટે છે। જવારાનું સ્થાપના, ઘટ સ્થાપન, પૂજન અર્ચન સાથે સવાર સાંજની બંને આરતીમાં ભક્તો ઉમટી રહ્યા છે। આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ જાણીતો છે। 1941 થી મહાકાલી મંદિરના ચોગાનમાં ચૈત્રી નવરાત્રીનો મેળો ભરવાનો શરૂ થયો। ત્યારથી છેલ્લા 83 વર્ષથી રાજપીપળામાં નિયમિત રીતે ચૈત્રી નવરાત્રીનો મેળો ભરાય છે। અહીંયા કાછિયા પટેલ, દરજી, ધોબી, વાળંદ, ભોઈ તેમજ અન્ય જ્ઞાતિઓ તરફથી ચૈત્ર નવરાત્રીનો હવન તેમજ ઉજવણી ઉત્સવ ઉજવાય છે। ધજા ચડાવાય છે। 9 દિવસ નવરાત્રી દરમિયાન સવાર સાંજ નિત્ય આરતીમાં હકટેઠ ભક્તોની ભીડ જામે છે। રાજપીપળા જ્યારે રિયાસતી રાજવી રાજ્ય હતું ત્યારે રાજવી કુટુંબના કુળદેવી માં હરસિદ્ધિ મંદિર ઘણું દૂર હતું। રાજવીઓ પહેલા હવેલીમાં રહેતા હતા। રાજવી કુટુંબની રાણીઓને માં હરસિદ્ધિ મંદિર દૂર પડતું હોવાથી તેમજ રીતિ રિવાજ પ્રમાણે ઘણી રાણીઓ પડદાનશીન રહેતી હોવાથી નિત્ય દર્શન માટે દૂર જવું યોગ્ય ન હતું। તેથી સમયના રાજવીએ આ મંદિરમાં મહાકાળી માતાની મૂર્તિની સ્થાપના કરી હતી। ત્યારથી જ રાજવી કુટુંબના માતાજીની પૂજા અર્ચના કરાઈ હતી। ત્યારથી નિયમિત મેળો ભરાય છે। ભક્તજનો મંદિરે એમની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને શ્રદ્ધા ભક્તિનું અર્ઘ્ય અર્પણ કરે છે। અને ચૈત્ર મહિનામાં 8મી થી 18 તારીખ સુધી 10 દિવસ મેળો ભરાશે અહીંયા આગળ। અને ચૈત્ર મહિનામાં બધા સમાજના માણસો ઉજાણી કરવા માટે આવે છે। અહીંયા આગળ એ લોકો પોતાનું હોમ કરે, હરકી ગાતીને આવે છે, માળી ગાતીને ઉજાણી કરવા આવે છે। કુશાળ એનો ભાઈ છે એ પણ એ ઉજાણી કરવા માટે આવે છે। ચૈત્ર નવરાત્રિમાં અહીંયા આગળ કાળકા માતાનો મેળો ભરાય છે। તો અહીંયા આગળ અમારા ફેમિલી સાથે અમે લોકો આવીએ છીએ। આજે દીદી મહોત્સવ આવ્યું છે અને અહીંયા આગળ જે પણ આસ્થા જેટલી માનીએ છીએ અને આરતી ભરીએ છીએ, જેટલી માનીએ છીએ બધું કામ પૂરું થાય છે। અને અમારા લોકોની ખૂબ જ આસ્થા હોય છે। અમે લોકો દર નવરાત્રિ આ સાંજે સંધ્યાકાળના ટાઈમે અમે લોકો ફેમિલી સાથે પરિવાર સાથે અહીંયા આગળ આરતી ભરવા આવીએ છીએ અને ખૂબ લાભ લઈએ છીએ અને અહીંયા આગળથી દર્શન કરીને પછી ઘરે જઈએ। શું નામ તમારું? મારું નામ પ્રજાપતિ સુરેશ છે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ। આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ।